નમસ્કાર, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું મુંબઈ સ્થિત આપણા જાણીતા કવિશ્રી હરીશ દાસાણી દ્વારા રચવામાં આવેલી એક સુંદર ગીત રચના શીર્ષક અંધારા ઓરડાનું ગીત. અંધારા ઓરડામાં બેસીને એકલો જિંદગીના પાના એ ખોલતો. અંધારા ઓરડામાં બેસીને એકલો જિંદગીના પાના એ ખોલતો. ક્યારે હું આવ્યો છું, ક્યાંથી હું આવ્યો છું, મનમાં ને મનમાં એ બોલતો. અંધારા ઓરડામાં બેસીને એકલો જિંદગીના પાના એ ખોલતો. ક્યારે હું આવ્યો છું, ક્યાંથી હું આવ્યો છું, મનમાં ને મનમાં એ બોલતો. હૈયાની દાબડીમાં સાચવા છે 4-5 હીરા ને 5-7 કાંકરા. હૈયાની દાબડીમાં સાચવ્યા છે 4-5 હીરા ને 5-7 કાંકરા. આઈખાના જંગલમાં ઉગેલા આમ તેમ આપમેળે ઝાડીને ઝાંખરા. આઈખાના જંગલમાં ઉગેલા આમ તેમ આપમેળે ઝાડીને ઝાંખરા. નાનો ના મોટો ના વચલો હું કેમ છું, વિચારે વિચારે ડોલતો. નાનો ના મોટો ના વચલો હું કેમ છું, વિચારે વિચારે ડોલતો. મનમાં ને મનમાં એ બોલતો. નાનાને લાડ મળે, મોટાને માન મળે, વચલાને વાંધો હંમેશનો. નાનાને લાડ મળે, મોટાને માન મળે, વચલાને વાંધો હંમેશનો. સૂનમૂન ઘરમાં ને રખડે એ ગામમાં, દીવો ગુલામ લઈ મેષનો. સૂનમૂન ઘરમાં ને રખડે એ ગામમાં, દીવો ગુલામ લઈ મેષનો. કાચની કણિકાઓ ખૂંચતી એવી કે, કાચની કણિકાઓ ખૂંચતી એવી કે, દવલાને વાલો થઈ તોલતો. મનમાં અને મનમાં એ બોલતો. અંધારા ઓરડામાં બેસીને એકલો જિંદગીના પાના એ ખોલતો. ક્યારે હું આવ્યો છું, ક્યાંથી હું આવ્યો છું, મનમાં અને મનમાં એ બોલતો. અસ્તુ.